જિલ્લાનો કરોડો અહેસાન છે કે તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા આપણા પ્રોગ્રામમાં અને સારી એકતા બતાવી અને આપણે એને એમ કહેવાનું હતું કે એકબીજાના ટાંટિયા ખેંચ્યા વગર સમાજને તમે તરક્કીના પંથે લઈ જાઓ, નશા મુક્તિ અભિયાનમાં થોડુંક ધ્યાન દો. તો એવું મૌલાના સાહેબોએ એને બાકીના બધા સમાજના આગેવાનોએ બહુ બધું સારું કહી દીધું છે, એટલે વધારે ન બોલીને મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે આ ટાંટિયા ખેંચવાના જે પ્રોગ્રામ ચાલુ છે ને મુસ્લિમ સમાજના આગેવાનોની અંદર એ બંધ થાય. આવનાર સમયમાં તમે પ્રોગ્રામ કર્યો, બધા આગેવાનોને ભેગા થયા, એવું લાગે છે કે રિઝલ્ટ મળશે, પરિણામ આવશે એવી ઇન્શાઅલ્લાહ આશા છે. બધાએ સારું પ્રોત્સાહન આપ્યું છે કે હવે આપણે આગળના દિવસોમાં સારા કાર્યો કરશો એવું વચનો તો આપ્યા છે આગેવાનોએ. હવે આગળના દિવસોમાં જ બાકી ખબર પડે. અત્યારે જે કાર્યક્રમ છે તો કઈ જગ્યાએ કરવામાં આવ્યો? ગાંચીવાડ મેમણ જમાત ખાના હોલ. અને અંદાજે મુસ્લિમ સમાજના આગેવાનો કઈ જમાતના ઉપસ્થિત રહ્યા હતા? તમામ સમાજના, ખોરજા જમાત, હોરા સમાજ, મેમણ સમાજ અને કસ્બામાં આવતી 28 જમાતના પ્રમુખ સાહેબો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આવનાર સમયમાં તમે આ પ્રોગ્રામ કર્યો, આવનાર સમયમાં તમામ સમાજના આગેવાનોને તમે શું કહેવા માંગો છો? સમાજનો વિકાસ કરવો, એક થઈને રહેવું અને એકબીજાની હેલ્પ કરવી. એ કોઈ સમાજની અરે કોઈ બીજા એક આગેવાનને બીજા આગેવાન સાથે કોઈ પણ વાંધો હોય તો એ કોઈ સારું સમાજનું કામ કરતો હોય તો એને કામ કરવા દેવું અને બાકી એ પોતાથી એને થતી હેલ્પ કરવી. ને ન કરી શકતો હોય તો એકવાર બેસે સમાજના વિકાસનું કામ થતું હોય તો એને કરવા દેવું, એના ટાંટિયા ન ખેંચવા. અમે તમારી સાથે છીએ, જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને બોલાવજો. અમે તમારી સાથે છીએ. અનેક કામની અંદર અમે તમને સંપૂર્ણ સાથ અને સહકાર આપશું. આ એક ઘણું સારું પ્લેટફોર્મ આયોજકોએ ઊભું કર્યું છે અને ઘણી જરૂરત હતી કે બધા જ મુસ્લિમ સમાજના આપણે એક બનીએ અને જ્યાં પણ જરૂરત હોય ત્યાં સાથે મળીને બધા આગળ વધીએ અને કામ કરીએ. તો એને પાડી દેવો. જ્યાં સુધી આપણા માટે આ નહીં નીકળે ત્યાં સુધી કોમ તરક્કી નહીં કરે. તો આના માટે ખરેખર દરેકે ખંભે ખંભે મિલાવીને હાલવું પડશે, સાથ અને સહકારથી હાલવું પડશે. કારણ કે અત્યારનો જે આ માહોલ છે, અત્યારનું જે આ વાતાવરણ છે, ઘણા હોશિયાર માણસોને આપણે લાવવા જોઈએ. આજ એ આપણી દશા એ છે, મારે અહીંયા ચર્ચા નહોતી કરવી કે આપણા 5 કોર્પોરેટરો આવતા હતા ભાવનગર શહેરમાંથી. આજે માત્ર એક બેન જ આવે છે. તો શું એવી પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થઈ? કારણ કે અમુક લોકોને પોતા હોદ્દાઓ છોડવા જ નથી. આજે હું મારી પાર્ટી મિટિંગમાં મેં કીધું હતું કે હું સ્વૈચ્છિક જાહેર કરું છું કે હું 2 વખત કોર્પોરેટર થઈ ગયો, ત્રીજી વખતે હારી ગયો. તો હવે મારી ઈચ્છા કોર્પોરેશન લડવાની નથી. જો પાર્ટી આદેશ કરે તો અલગ વાત છે, મને એક સિનિયર માણસ તરીકે. પણ એવી રીતે દરેક જમાતોમાં, દરેક મંડળોમાં પોતાનું સ્થાન છે ને ભોગવી લીધું હોય તો બીજાને ત્યાં તક મળવી જોઈએ. આ બીજાને તક નથી મળતી ને એમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઘૂસાઘૂસી, દેખાદેખી, એકબીજાનો વિરોધ કરવો. એટલા માટે હું સૌ ભાઈઓને વિનંતી કરું છું કે જ્યાં પોતપોતાના હોદ્દાઓ સંભાળતા હોય ને ત્યાંથી હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ અને બીજાઓને એ હોદ્દા ઉપર સ્થાન મળવું જોઈએ, જેથી આ સમાજમાં કોઈ ફિતના ફસાદ કે વિરોધભાષી વલણો ઊભા ન થાય. સૌથી નાનો છું એટલે વડીલોએ ખૂબ જ આપણને બધાને મોટિવેશન કહે છે, સલાહ સૂચનો આપે છે. તો હું અહીં આ પ્લેટફોર્મથી આપ તમામ આગેવાનો તરફ એક્શન પ્લાન રજૂ કરવા માંગુ છું. આપ સૌની ઇજાજત. હવે આપણે 2 થી 3 મેઇન મકસદ જે છે એની પર આપણે કામ કરવાની ખૂબ જ જરૂર છે. આવનારા સમયમાં હું આપ સૌને ગેરંટી સાથે કહું છું કે અત્યારે આપણું જે યંગસ્ટર છે, યુવા વર્ગ છે, તે જે મહેનત કરી રહ્યું છે અને તેમાં જે પરિવર્તન ચાલુ છે, 10 વર્ષની અંદર ઇન્શાઅલ્લાહ તાલા સરકારી નોકરીઓની અંદર અને સારી સારી પોસ્ટોમાં મિનિમમ 30% આલા મુસલમાનો હશે. મિનિમમ 30%. આટલી મહેનત અત્યારે ચાલુ છે, એનું રિઝલ્ટ 10 વર્ષ પછી મળશે. આપણે જે કામ કરવાનું છે એઝ એ આગેવાન તરીકે એ શું કરી શકાય? ફોર એક્ઝામ્પલ, સ્કૂલની વાત થઈ, હોસ્પિટલની વાત થઈ,
અત્યારે આપણી પાસે માની લો બજેટ નથી, આપણી પાસે જગ્યા નથી, તો શું કરી શકાય? જેટલી પણ સારી સારી હોસ્પિટલો છે આપણી પાસે, મુસ્લિમ સમાજ અલ-શિફા મેડિકલ એસોસિએશન, તો એવી તમામ સંસ્થાઓ, એવા તમામ હોસ્પિટલો સાથે આપણે સંકળાઈ, ચાહે તે મુસ્લિમ હોય કે નોન મુસ્લિમ હોય, આપણા સમાજને કઈ રીતે આપણે લાભ અપાવી શકીએ, ચાહે હેલ્થ કેર સેક્ટર હોય કે એજ્યુકેશન સેક્ટર હોય, તો કડી બદલ કરી બધાની સાથે એસોસિએશનમાં સંકલન કરીને આપણી સમાજના જે લોકો છે, જે આવનારી પેઢી છે, જે હાલ હયાત છે, તે બધાને આપણે મદદરૂપ. કે કોઈ એને આપણા મુસલમાન હોય એને કોઈ ટાટિયા ન હોય, એને જીતાડવાનું કામ આપણે કરવાનું હોય, ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આ પાર્ટી હોય, બરાબર. આપણે મહેનત એની માટે એ કરવાની છે કે ચૂંટાય આપણે 5-10 હજાર રૂપિયા આપી ને બીજા ભાઈને ઉભા રાખી દે સામે, બરાબર, ગમે પક્ષ, એટલે મુસલમાનનો મેન દુરુપયોગ જ થાય ને આપણા કોઈ મતનું કોઈ ગણિત જ નથી, આપણે કોઈ માનતું જ નથી પડે કે આપણા વોટની કોઈને જરૂર છે, તો આપણે એક થઈ ને કોઈને આપણે ચૂંટાવી, આપણો ભાઈ ચૂંટાવો જો કોઈ બી બીજેપીમાં હોય ચાહે કોંગ્રેસમાં હોય, 5-10 હજાર રૂપિયા રાખીને એને સાઈડમાં ઊભા રાખી દઈએ, બરોબર, આપણો ભાઈ હારી. બસ આટલું કહીને બેસે રહીને કામ કરે, કોઈના ટાંટિયા ખેંચે નહીં. ઇકબાલભાઈ કીધું એમ કે ભાઈ જે હવે કામ નથી કરી શકતા એને સ્વેચ્છાએ છોડી દેવું જોઈએ, ને જે કામ કરે છે એને તન મન ધનથી કામ કરવા દેવું જોઈએ, અને મન લગાવીને તમામ એક સ્ટેજ ઉપર આવી, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પક્ષના હોય, તમામ હળીમળીને કામ કરે અને એકબીજાને કામ કરવા દે, એટલું જ મારું કહેવું. ઓલ્લાવાની અંદર ગાંજો વેચાતો હોય, ચરસ વેચાતો હોય, પાવડર વેચાતો હોય, દારૂ વેચાતો હોય, અને આ નશાબંધી છે એ ખાસ જરૂરી છે. એટલે એની માટે આપણે દાદા બાપુ જે સાવરકુંડલાના હતા, જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા હતા, એમાં ઘણાને વ્યસન મુક્ત કરવામાં આવ્યા છે. તમારું એક એવું સૂચન છે કે આપણા મુસ્લિમ વિસ્તારોની અંદર આવા આપણે નાના નાના પ્રોગ્રામો કરીએ વ્યસન મુક્તિના, એમાં આપણે બધાય જઈએ અને સમજાવીએ કે ભાઈ તમે દારૂ બંધ કરો, જુગાર બંધ કરો, જે કોઈ ગુનાખોરીમાં ડૂબેલા છે તેને બચાવી લેવાનું કામ આપણું છે. શિક્ષણ હોવું જોઈએ, એ તો આપણે ઘણું કીધું. એટલે છેલ્લી એક જ શાયરી કહીને ભાઈએ ના પાડી હતી કે શાયરી ન કહેતા, પણ આ એક નશાબંધી ઉપર છે. બહુ શાયરે કીધું છે કે નશા पिलाकर गिरा देना तो सभी को आता है, नशा पिलाकर गिरा देना तो सभी को आता है, मजा तो तब आता है कि गिरतो को थाम लो. ખરેખર જે લોકો નશાવાળા છે તેને બચાવી લ્યો. એ જ મુસ્લિમ સમાજ ભાવનગર શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ઉલમાએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને સમાજના વિકાસની આવનારી પેઢીઓને શિક્ષણ આપવા માટે ભાર દેવામાં આવ્યો હતો, અને સમાજ માટે સ્કૂલો બનાવવા માટે ભાર દેવામાં આવ્યો હતો, અને હેલ્થ બાબતમાં પણ ભાર દેવામાં આવ્યો હતો, અને સમાજમાં જો કોઈ એવા દૂષણો હોય એ દૂષણોને નાબૂદ કરવાની એક મુહિમ ચલાવવા માટે ભાર દેવામાં આવ્યો હતો, અને સમાજના હિતના કામો માટે એકી અવાજે તમામ લોકોએ સૂરમાં સૂર પુરાવી અને હોસલા અફજાઈ કરી હતી. એમાં શું કહેશો, આજે જે પ્રોગ્રામ ગાંધીવાડ મેમણ જમાતખાનામાં યોજવામાં આવ્યો હતો આ યુવાઓ દ્વારા, આવનાર સમયમાં સમાજમાં બદલાવ આવશે કે નહીં? ઇન્શાઅલ્લાહ આવશે. અને જો એક ગેરેજવાળો આટલો મોટો સમાજને ભેગો કરી શકતો હોય, આટલો ઉત્સાહ હોય ને, તો આવનારા હરેક આગેવાનો અને હરેક પ્રમુખોને તો એ લજ્જા આવી જ જોઈએ કે ભાઈ આ આટલો જો નાનો માણસ આપણને એકતા કરવા માટે આટલું કરી જતો હોય, તો આપણે જે જાગૃત થઈને સમાજને શું છે, સમાજનો ઉત્થાન થાય, સમાજનો ફાયદો થાય, સમાજનો વિકાસ થાય, એવી પ્રગતિ થાય, એવું કંઈક આપણે આયોજન કરવું જોઈએ. અને જે વમનથી ફેલાયેલું છે, એકાબીજીમાં રાગદેશ છે, એ આગેવાનોએ દૂર કરવાની હવે ફરજમાં આવી ગયું છે. આ ભાઈએ તો એનું જે ફિરોજભાઈ પરમારે તો એનું કામ પૂર્ણ કરી દીધું. હવે જે જવાબદારી શરૂ થાય છે એ સમાજના દરેક આગેવાનોની, પ્રમુખોની જવાબદારી શરૂ થાય છે. હવે એ કેટલીક નિભાવે છે એ એની નૈતિકતા ઉપર છે. આજના સમયમાં એમાં મુસ્લિમ સમાજમાં અત્યારે શું આમ જરૂરી છે કે જે કામ કરવું જોઈએ એવું?
મુસ્લિમ સમાજમાં ખાસ તો એજ્યુકેશન હરેક સમાજે મળીને શું છે, સ્કૂલો કે કોલેજો સ્થાપવી જોઈએ, પોતાનું હોસ્પિટલ હોવું જોઈએ કે એની માલિક આપણે કોઈની મોતાજી ન રહે, અને આપણે પોતાના ડૉક્ટરો આપણા મુસ્લિમ સમાજના હોય અને એ સારી રીતે બધા સારવાર લઈએ કે ને રીઝનેબલ પૈસામાં સારવાર લઈએ કે એવું હરેક સમાજે મળીને આયોજન કરવું જોઈએ. અમારો મકસદ એક જ હતો કે સમાજના હરેક લોકો આવે અને એક પ્લેટફોર્મ ઉપર બધા એક સાથે મળીને બેસે અને એની અંદર એના સૂચનો રજૂ કરે. નેક્સ્ટ સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ એ માટેનો આ પ્રોગ્રામ હતો. કેવો રિસ્પોન્સ થયો? બહુ સારો રહ્યો અને હરેક સમાજના લોકો હાજરી આપી હતી ને હરેક સમાજના લોકોએ અમને બાહેદારી પણ આપી છે ને અમુક જે હાજર નહોતા રહ્યા એણે અમને ફોન કરીને પણ અમને કીધું હતું કે તમે જ્યાં પણ કહેશો ત્યાં અમે હાજરી આપશું ને તમે જે કાંઈ પ્રોગ્રામની અંદર ડિસિઝન લેશો એની અંદર અમારો સૂર પૂરેપૂરો રહેશે. આયોજકોએ આ પ્રોગ્રામ કર્યો, ખરેખર મુસ્લિમ સમાજને આ કાર્યક્રમની ખૂબ જ જરૂરત હતી અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. પણ મારું એવું કહેવું છે તમામને કે જે સ્ટેજ ઉપરથી બોલ્યા એ દરેક વસ્તુ પાળે અને સમાજને આગળ લાવે ને સમાજને આગળ લાવે ને ઇતર સમાજને પણ આગળ લાવે અને નીતિમત્તા અને ન્યાય રાખી અને લોકોના કામ કરે, એટલે ખૂબ સારી બાબત છે. આતિકભાઈ, અહીંયા સ્ટેજ ઉપરથી ઘણા લોકો એવું પણ બોલ્યા કે હવે બીજાનો વારો આવવો જોઈએ સમાજમાં, યુવાઓનો, એજ્યુકેટેડ લોકોનો જે હોદ્દા ઉપર છે એના બારામાં શું કહેવું? કોઈ પણ કાર્યકર જ્યારે પેદા થાય ત્યારે ઓલી કહેવત છે કે પુત્રના પાયણામાં ને વહુના બાયણામાં. જ્યારે કાર્યકર પોતે સક્ષમ હોય નહીં અને કોઈ પણ ખુરશીની લાલચ કરે તો એ પણ વસ્તુ ગેરવ્યાજબી છે. પહેલાં તો માણસે પોતે સક્ષમ થવું પડે, પોતે પોતાની સમાજના કામ કરી ઇતર સમાજના પણ કામ કરવા જોઈએ અને સદકાર્યોની અંદર જે લોકો કાર્ય કરતા હોય એની સાથે જોડાઈ અને કંધેથી કંધો મેળવીને કામ કરે. પછી એ ખુરશીની અપેક્ષા કરતા હોય તો ઓકે વસ્તુ છે, બરોબર છે. બાકી સીધે સીધો કોઈ માણસ કોઈને ખુરશી મળી જતી નથી, કોઈને પદ મળી જતું નથી. ઓલી કહેવત છે ઉર્દુની અંદર, 100 બાર જબ હકીકત થાય તબ એક વાર નગી હોતા હૈ. કાર્યકર બનવા માટે થઈને 100 વાર તમારે ઘડાવું પીટાવવું પડે ને કાં સારો ગુરુ ધારણ કરવો પડે કે જે આપણને દીની જ્ઞાન આપે અને દુનિયાવી જ્ઞાન આપે. ઓકે, આ સાંભળ્યા એ ભાવનગરની 32 અલગ અલગ મુસ્લિમ જમાતના આગેવાનો હતા અને આ સ્નેહ મિલન પ્રોગ્રામનું આયોજન ફિરોઝભાઈ પરમાર, યાકુબભાઈ ડેરૈયા, સાલમ બિન આરબ, ઇલિયાસભાઈ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના તમામ મુસ્લિમ આગેવાનોને એક મંચ પર લાવવા, સમાજના હિતમાં વિચારોના વિનિમય માટે માહોલ તૈયાર કરવો અને સૌથી અગત્યનું એકબીજાના મતભેદો દૂર કરી એકતાનો સંદેશ ફેલાવો. આ સ્નેહ મિલન માત્ર એક મૈત્રી સભા નહોતી પણ એક એવું મંચ હતું જ્યાંથી સમાજ માટેની નવી દિશા અને નવી ઉર્જાનો આરંભ કરવાનું હતું. જેમાં તમે આગળ સાંભળ્યું, દરેક સમાજના આગેવાનોએ કંઈક ને કંઈક પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. જેમાં એક મંતવ્ય ખાસ કોમન જોવા મળ્યું હતું, જેમાં હતું રાજકારણનો મુદ્દો અને સમાજની અંદર જે લાંબા સમયથી હોદ્દા ઉપર રહેલ આગેવાનો પર સમાજના આગેવાનોએ સીધો પ્રહાર કરીને યુવાઓ અને બીજા આગેવાનોને મોકો આપવા અપીલ થઈ હતી. અને મુખ્ય ઉદ્દેશ એજ્યુકેશન, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજો બનાવવા માટે આગેવાનોએ હાકલ કરી હતી. પ્રોગ્રામથી એ પણ બોધપાઠ મળ્યો હતો કે ગેરેજ ચલાવતા એક આ નાના વ્યક્તિ દ્વારા જો આવો પ્રોગ્રામ સફળતાપૂર્વક કરવામાં આવ્યો તો આજના આગેવાનો જો આવનાર સમયમાં આગળ આવે તો સમાજનો વિકાસ પાક્કો છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી, જાહિદ મદરા, ભાવનગર.